સો હે ગાઈઝ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ખેતરમાંથી હેડપંપે પાણી ભરવા આવ્યા હતા જો અભી માર જીલું ભરે છે કાર્બો આટલો ભર્યો છે હજુ ભાઈથી ભરાતું નહીં પણ ભાઈ ભરે છે અને એક ભાઈ ચેક કરે છે તો ફટાફટ પાણી ભરી લઈએ અને મળીએ પાછા પાણી પીને જવાનું ભરીને જવાનું ભરીને જવાનું એવું તો પાણી ભરીને મળીએ છીએ પાછા તો ફાઇનલી ગાઈસ બે કાર્બા આપણા ભરાઈ ગયા અમારે જીલું પાણી પીવો છે અને આ ભાઈ હલાવો પણ પાણી નીકળતું નહીં હેડપંપમાંથી લે પી લે તો ફાઇનલી પાણી ભરાઈ ગયું છે અને હવે જઈશું અમે ઘેર બસ હોય હવે ઘેર જવાનું છે તો મળીએ છીએ ઘેર જઈને શું કહેવું તો ફાઇનલી ગાઈસ ઘેર પહોંચી ગયા અને હવે જઈશું રોડે જઈએ છીએ ભૂખ લાગી કોક લેતા આવીએ क्या करने आए हो? रस पियो अकेला है? रस कौन आए हो? હું એકલો આવ્યો શું કામ આયા છે? રસ પીઓ રસ પી લે ને કરાવી દઉં હેડ અરે પણ કરાવી દઉં હું તો અમારા હર્ષુન બે આવ્યા રસ પીવા છે લડીનો રસ બસ પી લીધો હા એન જો એક મોણા વાઠો પકોડી ખાય એ રહ્યો પેલો ભાઈ વચ્ચે એને કે દેખાતો આવ્યો એ રહ્યો તો ફાઇનલી રસ પીને આપણે વડાપાવ લેવા આવી ગયા વડાપાવ બને રાહ જોઈને બેઠા બને એટલે લઈને કરીએ હવે તો ગાઈસ ફાઇનલી ઘેર પહોંચી ગયા અમાર જીલું પફ લીધો તો વડાપાવ લીધો તો ને શેરડીનો રસ અમારા આઈલો ડોરેમોન જોવે હ હે જીલુ શું ખા કાલ માટે કોક છે પણ હમણાં કહીશું તો ગાઈસ આપણે ખાઈ લીધું હ અમારા અભી તો જોવે છે ડોરેમોન અને અમે જઈએ છીએ ધાબે હા કાલ રિઝલ્ટ લેવા જવાનું અને અમે જઈએ ધાબે મસ્ત પવન ચાલુ હ આપણે તો જઈએ છીએ ધાબે તો ફાઇનલી ગાઈસ ધાબે પહોંચી ગયા આપણે બેસીએ ભાઈ
હમણાં નેચે જઈએ એટલે બતાવીએ. તો ફાઇનલી ગાઈસ જમવા બેસી ગયા. ખીચડી છે, ચોરીનું શાક છે, દૂધ. અને અત્યારે તો હું જઈએ છીએ મળીએ છીએ સવારમાં, જેમ કે સવારમાં નિહાળ જવાનું હા અભીનું રિઝલ્ટ જોવા. તો આપણે નિહાળમાં મળીશું સીધા. આવજો. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે તો ક્ષેત્રમાં આવ્યા હતા. અભી જયો છે નિહાર એનું રિઝલ્ટ લેવા. ઘેર જઈશું એટલે તમને બતાવીશું પાસ છે કે ન પાસ. ડોબું બોબું બંધી દીધું છે. હવે થોડીક વારમાં ઘેર જઈશું અને બતાવીશું તમને એનું રિઝલ્ટ પાસ થયો કે ન પાસ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘેર પહોંચી ગયા. જો અભી આપણે રિઝલ્ટ જોવાનું છે એનું. આવ્યો શું હા? ત્રીજો નંબર આવી ગયો ભાઈનો. શું કહેવું? ભાઈ બીમાર હતો તો એ પહેલો નંબર લાવવાનો હતો પણ બીમાર હતો એટલે ત્રીજો નંબર લાવ્યો હા. હે શું કહેવું હે? ત્રીજો નંબર તો આવી ગયો. હવે હવે ચેમ જવાનું? નર્સરીમાં જવાનું? તો ભાઈ તો નર્સરી જવાનું ને. ઢોસા ખાધા? ચાલ ખાવાનું લાવી આલ્યું પણ ભાઈએ ખાધું નહીં. તો પેલા આપણે ખાઈ લઈએ. જાહેર છાશ લેતો હોય મારા માટે. તો ફાઇનલી ખાવા બેસી ગયા. સેવ ટોમેટા હા, મેગી હ, કોબીજનું શાક હ, રોટલા છે ના હ, ઘઉંના રોટલા હ. પહેલાં ખાઈ લઈએ અને પછી મળીએ. તો બપોર તો આપણે ખાઈને હોઈ ગયા હતા. અત્યારે ઉઠીને ધાબે આવ્યા હા. અમારા ભીચો હા બતાવો. પેલો રહ્યો તે ખાય હા. અમે બેઠા હા. થોડી વાર નેચે જઈશું. તો નેચે આવી ગયા હા. ખીચડી બટાકાનું શાક અને દૂધ હ. તો આપણે ખાઈને મળીએ પાછા. ખાઈને પાછા ધાબે આવી ગયા હા. આજના માટે તો આટલું જ છે. તો તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણા બીજા બ્લોગમાં. બાય બાય. આ બે બાગડ બિલ્લાઓ દેખો.